અમે અત્યારે ગુવાહાટીની બહારના વિસ્તારમાં સોનાપુરમાં છીએ. અહીં જુબિન ગર્ગ ક્ષેત્ર છે, એટલે કે તેમના અંતિમ સંસ્કાર અહીં થયા હતા અને અહીં હવે તેમની સમાધિ બનાવવામાં આવી છે. અને દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે, જે તેમના ચાહકો છે તે અહીં આવે છે, તેમને પોતાની શ્રદ્ધા અર્પણ કરે છે અને અહીં ઘણી બધી તેમની સાથે સંબંધિત જે મેમોરેબિલિયા છે તેને અહીં ખરીદે છે. પણ આસામમાં જે ચૂંટણીઓ થઈ રહી છે, પ્રચારનું કામ ચાલી રહ્યું છે, તે 7 તારીખે સમાપ્ત થશે. પણ જુબિન ગર્ગને ન્યાય એ એક મોટો મુદ્દો બની રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 5 વચનોમાંથી એકમાં કહ્યું છે કે જો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો 100 દિવસની અંદર જુબિન ગર્ગના મૃત્યુના જે આરોપીઓ છે, જેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમને સજા અપાવાશે. તો બીજી તરફ બીજેપીનું કહેવું છે કે આ ચૂંટણીનો મુદ્દો ન હોવો જોઈએ, કારણ કે તેમાં સ્પીડી ટ્રાયલ ચાલી રહી છે અને તે આગામી 1 મહિનાની અંદર 100 દિવસની રાહ પણ જોવી નહીં પડે. આગામી 1 મહિનાની અંદર જે પણ દોષિત છે, જે કોર્ટનો નિર્ણય છે તે આવી જશે અને આમાં કોર્ટના મામલામાં કોંગ્રેસ પાર્ટીએ કોઈ વચન આપવાથી બચવું જોઈતું હતું. પણ અત્યારે એ એક વાત નક્કી છે કે રાજકીય દબાણને કારણે, કારણ કે બીજેપીને પણ લાગી રહ્યું છે કે આ મોટો મુદ્દો છે, તેમના ચાહનારા લોકોની સંખ્યા લાખોમાં છે, તેથી આ મામલાને ફાસ્ટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે. કોશિશ કરવામાં આવી રહી છે કે આ મોટો મુદ્દો ન બને, તેથી સ્પીડી ટ્રાયલ કરાવીને ઓછામાં ઓછી સ્પીડી ટ્રાયલ આ પ્રચાર દરમિયાન શરૂ થઈ છે. મતદાન 9 તારીખે થશે ત્યાં સુધી તો નિર્ણય આવવાની આશા નથી. પણ હા, આવનારા દિવસોમાં આ જે મુદ્દો છે, આ જે જુબિન ગર્ગના દોષિતોને સજા અપાવવાનો જે આખો મુદ્દો છે, તે ઓછામાં ઓછા આગામી 30 થી 45 દિવસમાં ચોક્કસપણે તેમાં કોર્ટનો નિર્ણય આવશે. અત્યારે ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની રહ્યો છે. આ તો બીરભીનો મુદ્દો છે, પણ સાંભળ્યું તો સાંભળ્યું જ હશે. જે વર્ષમાં થશે તેમાં થશે જ. તમને શું લાગે છે, જુબિન ગર્ગનું જે મૃત્યુ થયું તે શું હતું? એકચ્યુઅલી આ અત્યારે બોલી નથી શકતી. તમે લોકો શું વિચારો છો? અત્યારે અમે કેવી રીતે કહીએ કે તે મૃત્યુ છે? આ મોટો હાદસો છે. અત્યારે તો જણાવી ન શકીએ ને અમે. પણ જુબિન તમારા લોકો માટે ઘણું. હા ઝુબીન, અમારો હાર્ટ છે, અમારી સાથે રહેશે. અત્યારે આટલા લોકો છે, મતલબ એક દિવસમાં ચાલ્યા જાય છે. અમે બોલી શકીશું નહીં. મતલબ કે અમને જોઈએ કે ન્યાય મળશે. અમને ન્યાય જોઈએ. ન્યાય મળવો જોઈએ. તમે લોકો શું વિચારો છો? અમને પણ આ જ ન્યાય મળવો જોઈએ. જુબિનને ન્યાય મળવો જોઈએ. અત્યારે આ વખતે ચૂંટણીમાં એવું થયું છે કે જુબિન ગર્ગને ન્યાય માટે તમે લોકો શું વિચારો છો? એ તો છે, ન્યાયમાં તો બહુ મોડું થયું છે. તે જે બોલી રહ્યો છે તે સાંભળવામાં આવ્યું. હેમંત સર જે બોલી રહ્યા છે તેને જુબિંદા વિસ્તાર માટે નથી જોઈતા. જુબિંદા અમારા સર છે અને ભગવાન છે. શું તમે? ના, જે આપણા સીએમ સર છે તેને તો બોલ્યા હતા કે જ્યારે જુબિંદાને ન્યાય મળશે ત્યારે જ તેને વોટ મળશે. આવું બોલ્યા હતા, પણ હજી સુધી કોઈ ન્યાય નથી મળ્યો. હવે તો એવું દેખાયું કે કંઈ પણ ન મળ્યું. એમ બોલી દીધું કે જો ન્યાય આપી દેત તો અમે બીજેપીને મત આપત. ન્યાય નથી મળ્યો તો અમે જુબિનદાની સાથે છીએ. અમે મત નહીં આપીએ. મને નહીં, અમને લોકોને તો વિશ્વાસ છે કે હજી ન્યાય મળવો જોઈએ. તે બોલી રહ્યો હતો કે સીએમ સર ન્યાય આપશે તો પણ મત આપવો જોઈએ. એ જ બોલી રહ્યો હતો. અમે લોકો તેને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હજી પણ સમય છે. 8-10 દિવસ બાકી છે ચૂંટણી માટે. જોઈએ ન્યાય આપે છે કે નહીં. શું ફ્રેન્ડ જ છે બધા? ફેન છે પોતાના. આ ચાલી રહ્યું છે કે તેમને જે ન્યાય મળવો જોઈએ. ન્યાય મળવો જોઈએ ન્યાય જુબિનને. હું તે જ ઈચ્છું છું. ન્યાય મળવો જોઈએ. અમે બધા પણ ઈચ્છીએ છીએ કે તેમને ન્યાય મળે. અમે બધા લોકો ઈચ્છીએ છીએ કે તેમને ન્યાય મળે. તમે કહો. માણસ માટે આટલું કામ કર્યું છે તો મળવો જોઈએ. તેમણે તો ગરીબોને કેટલું દાન કર્યું છે. ગરીબને સારી રીતે જુએ છે. જે બીમાર આવે છે તેને એમ જ મોકલી નથી દેતા. કંઈક ને કંઈક આપતા રહે છે. એટલા માટે આને ન્યાય મળવો જોઈએ.